दोस्तों नमस्कार। आज આપણે ગોધરા રોડ પર અનુશક્તિ પેટ્રોલ પંપ છે એની પાછળ આ કુબેરનગર સોસાયટી છે। ત્યાં એક સાપ ઘૂસેલો છે ઘરમાં અને આ ઘરના લોકો બહાર ઊભા છે। કોને જોયો દીખ્યો? કોને જોયો છે? પેલા ભાઈએ જોયો છે, પૂછે ચલો એમને। તો આ ઘરમાં ઘૂસેલો જે સાપ આ તમને જોવાય છે સાક્ષાત યમરાજ છે અને આજે આ ઘરમાં યમરાજ આવી ગયા કઈ નહીં પણ આને રેસ્ક્યુ કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું। આ સાપ આપણે સ્પેક્ટિકલ કોબરા છે। આ કાઢવા માટે હમણાં કઈ રીતે અસર થાય છે જોઈ લીધો તમે। હવે એને રેસ્ક્યુ કરીએ। મોટી સાઈઝ બિગ સાઈઝ। અરે ડબ્બો છે પેક કરવાનું તમારી દોસ્તો આ જોઈ શકો છો તમે। આ સાપની એક જ ખાસિયત છે, એકદમ આક્રમક થઈ જાય એનું રૂપ જોઈ લો તમે। આ હોડ આ રીતે અદ્ધર કરી દે છે ગભરાય તો। હમણાં પલટું એનું નામ છે, એનું બીજું નામ એનું પલટું કહેવાય છે। એકદમ પલટવામાં માહિર। હમણાં એને જરી ટચ થશે એટલે એ પલટશે। જોઈ લો પલટવામાં પણ એટલો એક્સપર્ટ છે દોસ્તો। એને બહાર કાઢીશું છે ને ડબ્બુ પેક કરવાનું। દોસ્તો આની ફૂટકાર તમે સાંભળી શકો છો અને કોબરા છે 5 ફૂટનો છે મારા ખ્યાલથી। જોઈ લો સાક્ષાત યમરાજ। પણ એને આપણે રેસ્ક્યુ કરીશું। બહાર કાઢ લ્યો। હા दोस्तों आ भगवान નું બનાવ્યું એક અદ્ભુત કઈ રીતનું લાગે છે? મસ્ત લાગે ને બનાવ્યું પણ આ જીવલેણ છે। જરી બી ટચ થશે એટલે આ જોઈ લો તમે। આ કોબરાની ખાસિયત છે, એકવાર એને ડર લાગ્યો આ રીતના અંદર થઈ જાય। એના બ્રેનમાં સેરિબલ હેમિસ્ફિયર નથી હોતું એટલે કોઈ બી સાપ પાલતુ નથી બની શકતો। સાપનું નેચર છે કાટવાનો, એને ડર લાગશે એટલે કાટી જ જવાનો છે। કોઈ બી સાપ વર્લ્ડનો કોઈ બી સાપ પાલતુ નથી બની શકતો। દોસ્તો આને હવે પેક કરી એની અનુકૂળ જગ્યામાં આપણે રિલીઝ કરીશું। આ સાપને આપણે ઇંગ્લિશમાં સ્પેક્ટિકલ કોબરા કહીએ છીએ અને ગુજરાતીમાં નાગ અને સાયન્સ એને નાજા કહે છે। અને આ રીતનો સાપ જો કોઈને બાઇટ કરે તો આપણે સીધું સરકારી જવાનું, કોઈ ઝાડફૂંક તંત્ર મંત્રના ચક્કરમાં જવું નહીં, કેમ કે આપણા તેની પબ્લિક બધી અંધશ્રદ્ધામાં વધારે જાય છે। આ મહેસૂસ કરે दोस्तों हमारा वीडियो जो है कोई पकड़ने की कोशिश करता नहीं, ये तो सावधानी हटी, दुर्घटना घटी और पूरी सब्जी बटी। જોઈ શકો છો તમે એનું શરીર છેર ખાતા પીતા ઘરનું। दोस्तों आने पेक કરી લીધો છે, એની અનુકૂળ જગ્યામાં એને રિલીઝ કરીશું। આને ઓક્સિજન માટે આલજો ને। અને દોસ્તો બીજું કે આ રીતના વિડીયો તમારે જોવા હોય તો અમારા પેજને લાઈક, સબસ્ક્રાઇબ
અને કમેન્ટ કરો.